નમસ્કાર ઓડિયન્સ, વેરી વોર્મ વેલકમ ટુ યુ ઓલ. આજે આપણે ચેપ્ટર નંબર 9 શરૂ કરવા જઈ રહ્યા છીએ. ચેપ્ટર નંબર 1 થી 8 જો તમે હજી સુધી નથી વિઝિટ કર્યા, નથી આપણે લેક્ચર અટેન્ડ કર્યા, તો સૌથી પહેલાં તમે ચેપ્ટર નંબર 1 થી 8 જે છે એને અટેન્ડ કરજો, કેમ કે હિસ્ટ્રીનો પોર્શન જે છે આપણો પતી ગયો હતો. ઠીક છે, હિસ્ટ્રીમાં આપણે જોયું હતું કે ભાઈ પ્રાચીન ભારતનો ઇતિહાસ, મધ્યકાલીન ભારતનો ઇતિહાસ અને આધુનિક ભારતનો ઇતિહાસ, એમાંથી છઠ્ઠા ધોરણમાં તમને પ્રાચીન ભારતનો ઇતિહાસ આપેલો છે, તો એ હિસ્ટ્રી આપણે કમ્પ્લીટ કરી લીધી હતી. ત્યારબાદ હવે આપણે ભૂગોળ જે છે એમાં આપણે પ્રવેશ કરવા જઈ રહ્યા છીએ. ચેપ્ટર નંબર 9 જે છે કે થીમ જે છે આપણું ઘર પૃથ્વી, એને સમજતા પહેલાં આપણે ભૂગોળનો પ્રાથમિક પરિચય લેવાનો છે. પણ એ પહેલાં હજી સુધી જો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી, તમે લેક્ચર્સને અટેન્ડ કરો છો પણ લાઇક નથી કરતા, તો તમે લાઇક પણ કરજો, સબસ્ક્રાઈબ કરજો ચેનલને અને શેર કરજો. ઘણા બધા લોકો એવું કરે છે કે ભાઈ સ્કીપ કરીને જોવે છે. આમાં સ્કીપ કરવાનો તો કોઈ પ્રશ્ન આવતો જ નથી, કેમ કે મારી ચેનલમાં તમે જુઓ કે ક્યાંય પણ વચ્ચે આડીઅવળી વાત કરવામાં આવી અથવા પેઇડ પ્રમોશનની વાત કરવામાં આવી અથવા કોઈ પણ પ્રકારની એડવર્ટાઇઝમેન્ટ કરવામાં આવી, એવું ક્યાંય પણ મારી ચેનલમાં બનશે નહીં. સીધી અને સરળ રીતે આપણે માત્ર ને માત્ર ટેક્સ્ટબુકને ફોલો કરીએ છીએ અને એક એક કોન્સેપ્ટ જે છે એને સમજવાની કોશિશ કરીએ છીએ. તો ક્યાંય પણ વચ્ચે સ્કીપ કરવાનો ક્વેશ્ચન્સ આવતો જ નથી. ઠીક છે, તો કોઈ પણ રીતે લેક્ચરને સ્કીપ કર્યા વગર અટેન્ડ કરજો, જેથી કરીને નાનામાં નાનો કોન્સેપ્ટ પણ જે તમારો એ છૂટી ન જાય. ઓકે, તો શરૂ કરીએ છીએ જિયોગ્રાફી. અને સૌથી પહેલાં આપણે ચેપ્ટર 9થી લઈને 12 કે 13 સુધીના જે ચેપ્ટર્સ છે એને સમજતા પહેલાં આપણે ઇન્ડેક્સ પણ સમજશું અને એની પણ સૌથી પહેલાં ભૂગોળ જે છે એનો પ્રાથમિક પરિચય લેવાની કોશિશ કરશું. તો વાત કરીએ આપણે ભૂગોળની. ઠીક છે, જિયોગ્રાફી, ઇંગ્લિશમાં જેને જિયોગ્રાફી કહેવાય. તો જિયોગ્રાફી જે છે એક પ્રકારે તમે જુઓ કે સાયન્સની એક ફિલ્ડ છે કે જે સ્પેસ હોય અથવા તો યુનિવર્સ હોય એનાથી લઈને પૃથ્વી પરના નાનામાં નાના ગામડા જે છે એના સુધીના તમને ફિઝિકલ ફીચરને સમજવા માટેના કોન્સેપ્ટ ક્લેરિટી આપે છે. અને આપણે અત્યાર સુધી હિસ્ટ્રીમાં શું જોયું કે ભાઈ, હિસ્ટ્રીમાં આપણે જોયું કે કઈ રીતે રાજા હોય, મહારાજા હોય, તે ઉપરાંત સભ્યતા જે છે કઈ રીતે સિવિલાઇઝડ બની, એ બધી વસ્તુ જોઈ. તો ભૂગોળમાં પણ આપણે સૌ ઝીરોથી શરૂ કરવાનું છે. આદિમાનવથી જેમ આપણે શરૂ કર્યું હતું ઇતિહાસમાં, ભૂગોળમાં પણ આપણે ઝીરોથી શરૂ કરવાનું છે. ઝીરોથી શરૂ કરવાનું એટલે કે ભાઈ કોઈ પણ પ્રકારે તમારા જે નાનામાં નાના કોન્સેપ્ટ હોય ફિઝિકલ જિયોગ્રાફીને લગતા, એ બધા જ કોન્સેપ્ટ તમારે અહીંયા ક્લિયર કરવાના છે. અને 6th સ્ટાન્ડર્ડમાં તમારે ફિઝિકલ જિયોગ્રાફીની ઓલમોસ્ટ વાત કરવામાં આવેલી છે. તે ઉપરાંત તમે જુઓ કે એસ્ટ્રોલોજિકલ જિયોગ્રાફી એટલે કે લોકેશનલ જિયોગ્રાફી આપણે એને કહીએ છીએ, તો બ્રહ્માંડના વિવિધ ફીચર્સ અથવા કોન્સેપ્ટની માહિતી આપે છે. તમે જુઓ કે અહીંયા યુનિવર્સ જે છે, બ્રહ્માંડની જે છે એ લોની વાત નથી કરવામાં આવતી. ફિઝિક્સની જો આપણે વાત કરીએ તો ત્યાં આપણને બ્રહ્માંડના લોની વાત કરવામાં આવે છે, અથવા તો અલગ અલગ જે નેચર છે એને સમજવા માટેના લો એન્ડ રૂલ્સની વાત કરવામાં આવે છે ફિઝિક્સમાં. ભૂગોળમાં જે છે તમને કોન્સેપ્ટની વાત કરવામાં આવે છે. અને અહીંયા તમને એ જેને કહી શકાય કે માણસ સમજી શકે એ રીતે અહીંયા આપણને હ્યુમેનિટીઝના ફોર્મમાં એ બધી વસ્તુને સમજ આપે છે. જ્યારે ફિઝિક્સની વાત કરો તેમાં ગાણિતિક કેલ્ક્યુલેશન, મેથમેટિકલ કેલ્ક્યુલેશન્સને એ રીતે જે છે એ સમજ આપે છે ફિઝિક્સ. ઓકે, તો આટલું ડિફરન્સ છે ભૂગોળ અને જિયોગ્રાફીમાં. એટલે ઘણા લોકોને એમ થાય કે ભાઈ ભૂગોળમાં પણ બ્રહ્માંડ અને એ બધા સબ્જેક્ટની સમજ આવે છે, તે ઉપરાંત ફિઝિક્સમાં પણ આવે છે, તો ડિફરન્સ શું હોય? તો એ આપણો આ ડિફરન્સ છે. હવે આપણે શરૂઆત કરીએ એકદમ ઝીરોથી. તમને હું સમજાવવાની જે કોશિશ કરું છું એ તમે સમજજો. ઠીક છે, તમે જુઓ કે અત્યાર સુધી આપણે 6th ક્લાસની GCRT જે છે, ઠીક છે, 6th ક્લાસની જે GCRT છે એમાં આપણે ચેપ્ટર નંબર 1 થી 7માં આપણે ઇતિહાસ એટલે કે ખાસ કરીને તમે જુઓ કે પ્રાચીન ભારતનો ઇતિહાસનો પણ આપણે અલગ અલગ ક્લાસિફિકેશન કર્યું હતું. તો એમાં આપણે પ્રાચીન ભારતનો જે ઇતિહાસ છે એને સમજવાની કોશિશ કરી, એનું સ્ટડી એનાલિસિસ કર્યું, કે જેમાં આપણે શરૂઆતના આદિમાનવો કે જે ઓલમોસ્ટ જ્ઞાન છે, સંસ્કૃતિ છે, સમાજ, સભ્યતા, અર્થવ્યવસ્થા બધા વગરનું જીવન જીવતા હતા. એક રીતે કહીએ તો ધ્યેય રહિત જીવન હતું, અથવા તો કહી શકીએ કે એઇમલેસ એનું જે લાઈફ હતી એ હતી. ઠીક છે, એ બધી વસ્તુનું ડિટેલમાં આપણે એનાલિસિસ કરી લીધું છે. આદિમાનવો છે માત્ર પ્રાણીઓની સમાન, કે જે રીતે પ્રાણીનો ઉદ્દેશ હોય ખાઈ પીને જીવન વિતાવવાનો જે ઉદ્દેશ હોય, તો એ રીતે, અને એક રીતે કહી શકું કે ધર્મ, સંસ્કૃતિ, જ્ઞાન, સભ્યતા, રાજનીતિ, અર્થશાસ્ત્ર, આ બધા વિષયો સાથે એ લોકોને કોઈ મતલબ હતા નહીં. અને એનું જે જીવન હતું એ સૌ પ્રાણી જેવું જીવન હતું. તો આદિમાનવોથી માંડીને ધીરે ધીરે પ્રાચીન કાળમાં માણસ જે છે એ સભ્યતા તરફ આગળ વધે છે. કઈ રીતે આગળ વધે છે? આપણે એ પણ એનાલિસિસ કર્યું કે ભાઈ તમે જુઓ કે જંગલમાં રહેતો જે માનવી છે એ સિંધુ ઘાટી સભ્યતાના સમયમાં મહાન નગરો અથવા તો જેને કહી શકાય કે ભવનોમાં સારી રીતે જ્ઞાન અને ધર્મ અને સંસ્કૃતિથી, જેને કહી શકાય કે સંસ્કૃતિથી અને ધર્મથી બંધાઈને ઉચ્ચ જીવન જીવે છે. ઓકે, નૈતિક જીવન જીવે છે, એક રીતે કહી શકાય એથિકલ. ઠીક છે, એથિકલ લાઈફ સ્પેન્ડ કરે છે.
નૈતિક જીવન ધોરણ એનું હોય છે. અને એના પછીનો જો આપણે ઇતિહાસની મતલબ ત્યારબાદથી જે ઇતિહાસની આપણે વાત કરીએ તો ઇતિહાસમાં છે કે વિવિધ પ્રજાતિઓ જે છે ખાસ કરીને આર્ય ઉત્તર પશ્ચિમ ભારતમાં જે છે પ્રવેશ કરે છે. તમારે માત્ર લેક્ચરને અત્યારે સાંભળવાનો જ છે, કોઈ પણ પ્રકારે ટેક્સ્ટબુકમાં જોવાની કોઈ કોશિશ ના કરે. આર્યોની જો આપણે વાત કરીએ, સિંધુ ખીણ સભ્યતાની વાત પૂરી થઈ ગઈ. આર્યોની જો આપણે વાત કરીએ તો આર્ય ઉત્તર પશ્ચિમ ભારતમાં જે છે પ્રવેશ કરે છે, અનેક વેદ, સાહિત્ય અને ધાર્મિક ગ્રંથોની રચના કરે છે. તે ઉપરાંત એની સાથે સાથે કોઈ પણ મનુષ્ય હોય એનો નેચર એવો હોય કે ભાઈ એક જગ્યા એવા તો આસપાસના જગ્યા ઉપર સ્થળાંતર કરવાનો વિચારે જ, સ્વાભાવિક રીતે વિચારે કે ભાઈ બાજુની જગ્યા સારી છે, પોતાની જગ્યામાંથી બાજુની જગ્યામાં જાય જ. તો એ રીતે આર્યોએ પણ કર્યું, ભાઈ સ્થળાંતર કર્યું. ગંગા નદીને આસપાસના વિસ્તાર જે છે તો ત્યાં આર્યોએ પણ સ્થળાંતર કર્યું. ઓકે, અને ત્યાં એને શું જે છે અનેક કાયદા ગ્રંથો રચ્યા. ભાઈ લો બુક્સ આપણે ઘણી બધી વખત પાછળ પણ આપણે જોઈએ અનેક સ્મૃતિઓ જે છે, મનુસ્મૃતિ છે, યાજ્ઞવલ્ક્ય સ્મૃતિ છે, આ તમામની રચના કરી. તો એ ઉપરાંત ભૂગોળને લગતા ગ્રંથો અને અર્થવ્યવસ્થાને લગતા ગ્રંથોની પણ એને રચના કરી. એનું રીઝન એ છે કે ક્યાંક ને ક્યાંક પ્રાચીન ભારતના મનુષ્યો જે છે એ પણ તમે જુઓ કે ભૌગોલિક જ્ઞાન ધરાવતા હતા. હવે આગળ જે છે આપણે આપણા સબ્જેક્ટ તરફ આગળ વધશું કે કઈ રીતે હું તમને ક્યાંથી ક્યાં લઈ જવા માંગુ છું. ઠીક છે, વૈદિક કાળની જો આપણે વાત કરીએ તો એમાં પણ સારી વ્યવસ્થા અને સારી રીતે માનવી જીવે છે. ત્યારબાદ પણ માનવી જુઓ કે અનેક મોટા રાજ્યો જેવી વ્યવસ્થા કે જેને આપણે જનપદ કીધું હતું, કારણ જનપદ જે છે એ જ બાદમાં મહાજનપદ બને છે. એ રીતે એમાં એક વિશાળ ભૌગોલિક વિસ્તારમાં જે છે માનવી રીએ છે અને સમાવેશ કરે છે. મગધ સ્ટેટની જો આપણે વાત કરીએ તો મગધ જે છે એ ખૂબ અખંડ ભારતમાં ફેલાયેલું એક સામ્રાજ્ય હતું. અને અત્યાર સુધીના ઇતિહાસમાં આપણે આ બધી વસ્તુઓ જોઈ તો એમાં આપણને ભૌગોલિક જ્ઞાન અથવા તો ખગોળીય જ્ઞાનની કોઈ આપણને વાત કરાઈ નથી ઇતિહાસમાં. આપણે કેટલા ફીચર જોયા તો કે ભાઈ કલા અને સંસ્કૃતિને લગતા, અર્થવ્યવસ્થાને લગતા, તે ઉપરાંત રાજનીતિને લગતા અને માનવની સભ્યતાને લગતા, ધર્મને લગતા, એમની સંસ્કૃતિને લગતા બધા ફીચર્સ આપણે જોયા, પણ કે ભૌગોલિક ફીચરની વાત કરવામાં આવેલી નથી. ઓકે, તમે જુઓ કે પોલિટિકલ સિસ્ટમ અથવા તો એડમિનિસ્ટ્રેશન છે, ઇકોનોમી છે, અથવા તો કલ્ચરલ ડેવલપમેન્ટ છે, ધાર્મિક પ્રગતિ છે, એથિકલ સેન્સ છે, આ બધાની આ જે છે એથિકલ સેન્સ. ઓકે, તો ઇતિહાસમાં આ બધા ફીચર્સ આપણે જોયા, પણ આપણે ઘણી વખત વિચાર આવે કે ભાઈ આ લોકોને પણ ભૌગોલિક જ્ઞાન હશે, કેમ કે કોઈ પણ રાજ્ય તમે લઈ લ્યો, ચાહે મગધને લઈ લ્યો, ત્યારબાદ અનેક વંશો એની અંદર શાસન કરવા આવ્યા. મૌર્ય યુગ આવ્યો, ગુપ્ત યુગ આવ્યો, બધાના ટાઈમ પિરિયડમાં તમે જો વિશાળ ભૂભાગ ઉપર, ભારતના વિશાળ ભૂભાગ ઉપર બધા શાસન કરતા હતા. આજના ટાઈમ પિરિયડની જેમ આપણને ઇન્ટરનેટ કે જીપીએસ જેવી વ્યવસ્થા હોય તો આપણને સારી રીતે બધી વસ્તુની ખબર પડે, પણ ત્યારના ટાઈમ પિરિયડમાં પણ એવા કોઈ એવિડન્સ નથી મળતા કે ભાઈ એ લોકો ઇન્ટરનેટનો યુઝ કરતા હોય અથવા તો જીપીએસનો યુઝ કરતા હોય, એવું તો કંઈ છે નહીં. તો મતલબ આપણા જે પૂર્વજો છે એ એડવાન્સ સિસ્ટમમાં લાઈફ સ્પેન્ડ કરતા હોઈ શકે. એનું રીઝન છે કે ભાઈ એ લોકો પાસે આ આધુનિક મતલબ મોડર્ન જે ટેકનોલોજી નથી, તે ઉપરાંત પણ એ વિશાળ ભૂભાગ ઉપર રાજ કરતા અને અલગ અલગ રાજ્યોનું ડિવિઝન પણ કરતા. એટલે પોલિટિકલ સિસ્ટમ ત્યારે જ એટલી ડેવલપ બને જ્યારે એ લોકો પાસે જિયોગ્રાફિકલ કોન્સેપ્ટ એ લોકોના ક્લિયર હોય કે ભાઈ કયા સ્થાનમાંથી કયા સ્થાનમાં જઈ શકાય, એ બધી એને મેપની ને બધી આઈડિયા હોઈ શકે. મૌર્ય સામ્રાજ્યની જો આપણે વાત કરીએ, ગુપ્ત સામ્રાજ્યની વાત કરીએ, તો આ વિશાળ સામ્રાજ્યમાં તમે જુઓ ત્યારે આપણે જોઈ ગયા કે ભાઈ રાજા કેન્દ્રમાં હોય અને આસપાસ જે છે અલગ અલગ પ્રાંતોની રચના કરેલી હોય અને ગવર્નર જે છે નિયુક્ત કરેલા હોય, અને એક રાજાની અંડરમાં બધા ગવર્નર જે છે એ વર્ક કરતા હોય. અને મતલબ પોલિટિકલ બાઉન્ડ્રીની આપણે વાત કરીએ તો એ બાંધવી એના માટે પણ દૂરદ્રષ્ટિ હોવી જરૂરી છે. ખાસ કરીને તમે જુઓ કે ભૌગોલિક દૂરદ્રષ્ટિ. ઓકે, ભૌગોલિક દૂરદ્રષ્ટિ હોવી ખૂબ જ જરૂરી છે. એ જ રીઝન છે કે એ બધા લોકો જે છે એની પાસે ભૌગોલિક જ્ઞાન હતું. આ બધા ઉપરથી આપણને ઇતિહાસના અધ્યયન અથવા તો સ્ટડીથી આપણે માની શકીએ કે ભાઈ તેમની પાસે પુષ્કળ માત્રામાં ભૂગોળનું જ્ઞાન હશે, કેમ કે આ જે આટલી સમૃદ્ધિ આપણે જોઈ, આટલી વિકાસ ગાથા જોઈ, તો એ બધું ભૌગોલિક જ્ઞાન વગર શક્ય બને નહીં. એ માટે આપણે જિયોગ્રાફીને સમજતા પહેલાં એન્શિયન્ટ ઇન્ડિયન જે જિયોગ્રાફર છે એને આપણે સમજવાની કોશિશ કરીએ. આ તમારી ટેક્સ્ટબુકમાં નથી આપેલું, પણ એક્ઝામ પર્સપેક્ટિવથી પણ ઇમ્પોર્ટન્ટ છે અને કોઈ પણ સબ્જેક્ટને સમજવા માટે પણ ઇમ્પોર્ટન્ટ છે. એટલે મેં જે રીતે રિસર્ચ કરીને અમુક જેમ કે જે ભાઈ વરાહમિહિર છે, તે ઉપરાંત બ્રહ્મગુપ્ત છે, આર્યભટ્ટ છે, ભાસ્કરાચાર્ય છે, વિજયાનંદી છે, આ બધા એસ્ટ્રોલોજર છે એન્શિયન્ટ ઇન્ડિયાના, એને મેં અહીંયા કોટ કરવાની કોશિશ કરું છું. ઠીક છે, કે ભાઈ સૌથી પહેલાં તો વાત કરીએ વરાહમિહિરની અથવા તો બ્રહ્મગુપ્તની, આર્યભટ્ટની. આર્યભટ્ટને તો ઓલમોસ્ટ બધા ઓળખતા જોઈએ કે ભાઈ ઝીરોની જે છે એને ઝીરો સિમ્બલનું જે છે ઇન્વેન્શન કરેલું હતું. આપણે નેશનલ મેથમેટિક્સ ડેવાળા દિવસે મેં જે લેક્ચર અપલોડ કર્યો હતો, ઠીક છે, તો એમાં પણ મેં આના વિશે સારી રીતે ઇન્ફોર્મેશન દીધી છે કે ભાઈ ઝીરોનું ઇન્વેન્શન એને કર્યું હતું કેવી રીતે. ઓકે, તો તમે જો એ નથી જોયું તો તમે એ પણ ત્યાં ટ્રાય કરજો જોવાની, કે તમને ખબર પડશે કે ભાઈ ઝીરોનું
એનો શોધ કેવી રીતે કરી હતી? 0 જેને કહી શકાય કે ડેસિમલ નંબર છે એની શોધ એને કરેલી હતી. ઓકે, બાકી શૂન્ય વિશે તો આઈડિયા હતો પણ સિમ્બોલ વિશે કોઈને આઈડિયા નહોતો, તો એની એને શોધ કરેલી હતી. કેવી રીતે કરેલી હતી તે એમાં મેં સમજાવેલું છે. તો આ બધા જે છે આપણા મેં નામ લીધા એ બધા મેથમેટિકલ જિયોગ્રાફર છે. ઓકે, એ બધાને મેથમેટિકલ જિયોગ્રાફીનું સારું એવું નોલેજ હતું. બીજું કે તમે જુઓ કે આપણા ભારતમાં એક વસ્તુ મને યાદ આવે છે કે જ્યોતિષશાસ્ત્ર. ઠીક છે, જ્યોતિષશાસ્ત્રની ખૂબ ચર્ચા કરવામાં આવતી હોય છે અને જ્યોતિષશાસ્ત્રનું ડેવલપમેન્ટ પણ ખૂબ સારું થયું છે ભારતમાં. તમે જુઓ કે પૃથ્વી જે છે એ સૂર્યની આસપાસ ફરે છે. પૃથ્વી જે છે, સપોઝ કે સૂર્ય છે, પૃથ્વી જે છે અહીંયા છે, તો સૂર્યની આસપાસ પૃથ્વી ફરે છે. તે ઉપરાંત ચંદ્રની વાત કરો તો ચંદ્ર પૃથ્વીની આસપાસ ફરે છે. તે ઉપરાંત સૂર્યમંડળના કેન્દ્રમાં સૂર્ય છે અને સૂર્ય જેવા અથવા તો તેનાથી અનેક મોટા તારાઓ છે, નક્ષત્રો, રાશિઓ, અને એ બધાનો પૃથ્વી ઉપર શું પ્રભાવ. ઓકે, અને એટલું જ નહીં પણ એનાથી પણ એક સ્ટેપ આગળ કે જે ખૂબ અઘરી સમજવા માટે ખૂબ અઘરી ખગોળીય ઘટના કહી શકાય એવી સૂર્યગ્રહણ અને ચંદ્રગ્રહણ. તો એનો એ કેવી રીતે થાય છે, પ્લસ એનો જે માનવીના જીવન અને પૃથ્વી પર શું પ્રભાવ છે એ તમામની ઇન્ફોર્મેશન જ્યોતિષશાસ્ત્ર પણ આપણને આપે છે. એટલે કહી શકાય કે ભાઈ જ્યોતિષશાસ્ત્ર આપણા ભારતનું ખૂબ આગળ રહ્યું એટલે જ્યોતિષશાસ્ત્ર એક પ્રકારે ભૂગોળનો જે ગ્રંથ છે. ઠીક છે, તો આપણે એમ કહી શકીએ કે ભાઈ પ્રાચીન ભારતના, ખાસ કરીને પ્રાચીન ભારતના જે લોકો છે, આપણા પૂર્વજો છે, એ ભૂગોળ ક્ષેત્ર પણ એટલું જ જ્ઞાન ધરાવતા હતા. એ ઉપરાંત આપણે વાત કરીએ પૃથ્વીના જિયોગ્રાફિકલ ફીચર્સની, લાઈક મતલબ જે બહારની સંસ્કૃતિ અથવા બહારના લોકો જે છે એ એવું માનતા હતા કે ભાઈ પૃથ્વી જે છે એ કેવી છે, તો કે ચપટી છે. પૃથ્વી જે છે એ ચપટી છે, ફ્લેટ છે. ભારતે એવું કીધું પૃથ્વી ફ્લેટ નથી, ચપટી નથી. ભારતે કીધું પૃથ્વી ગોળ છે. અત્યારે પણ જો સેટેલાઇટથી જોવામાં આવે છે તો પૃથ્વી ખરેખર ગોળ જ દેખાય છે. ઠીક છે, એવું ભારતે કીધું છે કે ભાઈ પૃથ્વી ગોળ છે, પણ બહારના લોકો એવું માનતા હતા કે પૃથ્વી ચપટી છે. તો એ વસ્તુ નોંધવું રહ્યું કે ભારતનું જ્ઞાન જે છે, ખાસ કરીને ભૂગોળની દ્રષ્ટિએ અત્યારે આપણે વાત કરીએ છીએ, તો ભારતનું જે જ્ઞાન છે ભૂગોળની દ્રષ્ટિએ એ ખૂબ જ આગળ રહ્યું. એટલે ભારત ભૂગોળમાં, ખાસ કરીને ખગોળ વિજ્ઞાનમાં, એસ્ટ્રોલોજીમાં ખૂબ આગળ રહ્યું છે. કલા, સ્થાપત્ય, રાજનીતિ, આ બધામાં તો આપણે જોઈએ કે ભારત આગળ જ હતું. આમાં પણ આગળ છે. સૂર્યથી પૃથ્વીનું અંતર હોય, આ બીજી એક વસ્તુ મને યાદ આવે છે. સૂર્ય છે અને પૃથ્વી છે એ બંનેની વચ્ચેનું જે ડિસ્ટન્સ છે, એ ડિસ્ટન્સની પણ જો આપણે વાત કરીએ તો એ પણ ભારતે શોધી કાઢ્યું હતું. અને સૂર્યથી આકાશગંગાના કેન્દ્રનું અંતર હોય એ બધી જ વસ્તુ ભારતે શોધી કાઢેલી છે. ઓકે, તો એ રીતે ભારત જે છે હંમેશા બધા વિષયમાં આગળ રહ્યું છે. તો ભૂગોળનો અહીંયા પ્રાથમિક પરિચય દેવાનો મારો ઉદ્દેશ એટલો જ હતો કે કોઈ પણ સબ્જેક્ટને તમે શરૂ કરો તો એના પહેલાં તમારે એ સબ્જેક્ટની બેકગ્રાઉન્ડ શું છે અને આપણે જે દેશમાં રહીએ છીએ, ખાસ કરીને આપણે ભારતમાં રહીએ છીએ, તો એ સબ્જેક્ટને રિલેટેડ ભારતમાં શું શું એનો ઇતિહાસ જો છે હવે તમે આગળ સમજજો. ઠીક છે, હવે આપણે ઇન્ડેક્સને સમજવાની વાત કરીએ. સૌથી પહેલાં તો ઇન્ડેક્સને સમજવાની વાત કરીએ. 6th ક્લાસમાં તમે જુઓ કે ચેપ્ટર નંબર 9થી લઈને 13 સુધીમાં આપણને જિયોગ્રાફીના ચેપ્ટર્સની વાત કરવામાં આવેલી છે. આ જિયોગ્રાફીના ચેપ્ટર્સમાં પણ તમે જુઓ ફિઝિકલ જિયોગ્રાફીની વાત કરવામાં આવેલી છે. મેં તમને આઈ થિંક ફર્સ્ટ લેક્ચરમાં મેં તમને આ બધી ઇન્ફોર્મેશન દીધેલી હતી કે ભાઈ ભૂગોળ છે એના પણ અલગ અલગ ટાઈપમાં આપણે ક્લાસિફિકેશન કરતા હોય છે. ઇતિહાસને જેમ આપણે ક્લાસિફાઈડ કર્યું હતું એમ ભૂગોળને પણ ક્લાસિફાઈડ કરીએ છીએ કે ભાઈ ભૌતિક ભૂગોળ હોય, ભારતનું ભૂગોળ હોય અને ખાસ કરીને પર્યાવરણીય ભૂગોળ હોય. પણ આ તમે જુઓ કે આ જે ક્લાસિફિકેશન છે એ ખૂબ જ શોર્ટ ક્લાસિફિકેશન જેને કહી શકાય. આજે આનાથી પણ બ્રોડ લેવલમાં ક્લાસિફિકેશન આવે છે, અત્યારે તમારે જાણવાની જરૂર નથી. ઓકે, એ લોકો જે 11th 12thમાં હ્યુમેનિટીઝ સ્ટ્રીમને સિલેક્ટ કરે છે, જિયોગ્રાફી સાથે આગળ જવા માંગે છે, એ લોકોના કામનું છે. અહીંયા તમને જો ભૂગોળની વાત કરીએ, ઠીક છે, ભૂગોળની વાત કરું તો ભૂગોળમાં ભૌતિક ભૂગોળ આવે છે, તે ઉપરાંત ભારતનું ભૂગોળ આવશે અને આર્થિક ભૂગોળ અથવા તો માનવીય ભૂગોળની વાત કરવામાં આવેલી છે. તે ઉપરાંત પર્યાવરણીય ભૂગોળ પણ છે, પણ એને અત્યારે આપણે કન્સિડર નથી કરતા. ઠીક છે, તો ત્રણ ટાઈપનો ભૂગોળ જે છે તમે 6 થી લઈને 10 ધોરણ સુધીમાં ભણશો. ભૌતિક ભૂગોળની જો વાત કરીએ તો અહીંયા તમને ભૌતિક ભૂગોળની વાત કરવામાં આવેલી છે કે ભાઈ આપણું ઘર પૃથ્વી, એટલે કે ભાઈ સૌથી પહેલાં તો આપણને અહીંયા સાવ બેસિક લેવલથી એટલે ભાઈ યુનિવર્સની વાત કરવામાં આવેલી છે કે ભાઈ યુનિવર્સ શું હોય છે. ઠીક છે, અને આકાશગંગા શું છે, તે ઉપરાંત તમામ જે ગ્રહો છે, સૂર્ય છે, આ બધાનું સ્થાન કેવી રીતે છે એ વિશેની અહીંયા તમને વાત કરવામાં આવેલી છે. તે ઉપરાંત જે નેક્સ્ટ તમારું ચેપ્ટર હશે એ હશે પૃથ્વીના આવરણો વિશે કે ભાઈ પૃથ્વી જે છે, સૌથી પહેલાં આપણે અહીંયા વાત કરી આપણું ઘર પૃથ્વી, એટલે કે એમાં બ્રહ્માંડની વાત કરીશું, અક્ષાંશ રેખાંશની વાત કરીશું. તે ઉપરાંત ગ્રહણ કેવી રીતે થાય છે, અયન કેવી રીતે હોય, શરદી ગરમી એટલે કે ઋતુઓ કેવી રીતે થાય છે, રાત દિવસ કેવી રીતે થાય છે, એ બધાની વાત આપણે 9મા ચેપ્ટરમાં કરશું. ત્યારબાદ આપણે એક સ્ટેપ આગળ વધશું કે ભાઈ પૃથ્વીની આપણે વાત કરીશું ડિટેલમાં કે ભાઈ પૃથ્વી જે છે તો એ કેટલા આવરણમાં ડિવાઈડ છે અને એ તમામ આવરણો જે છે એનો શું ઇફેક્ટ છે
ક્ષોભ આવરણ હોય કે મધ્યમ આવરણ હોય, ઉષ્મા આવરણ હોય, એ બધા વિશેની અહીંયા આપણે વાત કરવામાં આવેલી છે. તે ઉપરાંત ભૂમિ સ્વરૂપોની વાત કરશું. ભૂમિ સ્વરૂપ એટલે શું? સૌથી પહેલાં તો કે ભાઈ સપોઝ કે આપણું હ્યુમન બોડી છે, ઓકે, માનવ શરીર છે. માનવ શરીર જે છે એની અંદર અલગ અલગ પ્રકારના ઓર્ગન્સ હોય, અંગો હોય, કે ભાઈ નાક છે, કાન છે. ઉપરાંત આ તો એક્સટર્નલ ઓર્ગનની વાત થઈ, પણ અંદર પણ ઓર્ગન્સ હોય, અંદર પણ અંગો હોય. એવી રીતે ભૂમિ સ્વરૂપો શું છે? ભૂમિ એટલે કે જમીન અને સ્વરૂપ એટલે કે એના ફોર્મ્સ. જમીનના અલગ અલગ ફોર્મ્સ એટલે પૃથ્વીના અલગ અલગ સ્વરૂપો, કે ભાઈ પર્વત છે તો એ પણ પૃથ્વીનું જ સ્વરૂપ છે. તે ઉપરાંત રણ છે તો એ પણ પૃથ્વીનું જ સ્વરૂપ છે. તે ઉપરાંત સમુદ્ર છે તો એ પણ પૃથ્વીનું જ સ્વરૂપ છે. આ બધું બન્યું કેવી રીતે? ઠીક છે, પર્વતો પણ અનેક પ્રકારના હોય, બધાના અલગ અલગ ફીચર્સની આપણે વાત કરવામાં આવેલી છે. અલગ અલગ જે ભૂમિ સ્વરૂપો છે એના ફીચર્સની વાત કરવામાં આવેલી છે, કે ભાઈ કેવી રીતે હોય એને આપણે એક સમજવાની કોશિશ કરવાની છે. તે ઉપરાંત ચેપ્ટર નંબર 12 જે છે એ આપણે નકશા વિશે ઇન્ફોર્મેશન આપે છે, અથવા મેપ વિશે ઇન્ફોર્મેશન આપે છે, કે ભાઈ સૌથી પહેલાં તો મેપ છે શું? ઓકે, કેટલી પ્રકારના મેપ હોય. સપોઝ કે એક એક્ઝામ્પલ દઉં કે ભાઈ થીમેટિક મેપ હોય. તે ઉપરાંત પણ અલગ અલગ પ્રકારના મેપ હોય. અને નકશાની જ માત્ર વાત નથી કરવામાં આવેલી, પણ અલગ અલગ સિમ્બોલ્સની પણ અહીંયા વાત કરવામાં આવશે. સપોઝ કે વાત કરીએ કે હોસ્પિટલની બારે જે છે એ કયો સિમ્બોલ લગાડવામાં આવતો હોય છે. તે ઉપરાંત ટ્રાફિક સિગ્નલ જે છે એ કયો હોય છે. સ્કૂલની બારે અથવા કોલેજની બારે કયો સિમ્બોલ લગાડવામાં આવતો હોય છે, કે જેથી કરીને આપણને ખબર પડે કે ભાઈ આગળ હોસ્પિટલ છે, સ્કૂલ અથવા તો કોલેજ છે, કે અન્ય કોઈ પણ વસ્તુ છે, મંદિર છે. ઓકે, અલગ અલગ જે રિલિજિયસ પ્લેસ હોય છે એનો પણ સિમ્બોલ હોય છે. એ બધી વસ્તુ આપણને ચેપ્ટર નંબર 12 સમજાવવામાં આવેલી છે. તે ઉપરાંત 13મા ચેપ્ટરની જો વાત કરીએ તો 13મું ચેપ્ટર જે છે એ સંપૂર્ણ ભારત વિશે ઇન્ફોર્મેશન દેવાની કોશિશ કરેલી છે, કે ભાઈ સપોઝ કે ભાઈ ભૂપૃષ્ઠ છે, ભારત જે છે તો એનું સૌથી પહેલાં તો ભારતનું લોકેશન શું છે. ત્યારબાદ ભારતની જે ફિઝિયોગ્રાફી છે એટલે કે ભૂપૃષ્ઠ છે એ શું છે, ક્લાઇમેટ કેવું હોય છે ભારતનું, ભારતની વેજીટેશન વનસ્પતિ કેવી રીતે હોય છે. તે ઉપરાંત વન્યજીવન ભારતમાં કેવું છે એના વિશેના ફિઝિકલ ફીચરની અહીં વાત કરવામાં આવેલી છે. માનવીય ફીચરની અહીંયા ક્યાંય પણ વાત કરવામાં, એટલે કે હ્યુમન જિયોગ્રાફી અથવા તો આર્થિક જિયોગ્રાફી, આર્થિક ભૂગોળની છે અહીંયા વાત કરવામાં આવેલી નથી. આ બધી જ વસ્તુ જે છે એ ભૌતિક ભૂગોળની દ્રષ્ટિએ અહીંયા આપણે ભણવાની છે, એટલે કે ભૌતિકતાની દ્રષ્ટિએ ભણવાની છે. મેં તમને શરૂઆતમાં કીધું કે ભાઈ ફિઝિક્સ જે છે એ લો આપે છે. ઓકે, લો મતલબ જે સપોઝ કે જમીનને ગુરુત્વાકર્ષણ ગ્રેવિટેશનલ ફોર્સનો જે લો છે, ઓકે, આઇન્સ્ટાઇનના જે અલગ અલગ લો હોય છે, તો એ બધી વસ્તુની ચર્ચા આપણે ફિઝિક્સમાં કરતા હોઈએ છીએ. પણ અહીંયા આપણે એ બધી વસ્તુની નથી જોવાની. અહીંયા આપણે સિમ્પલી આપણે બધા ફીચર્સને સમજવાનું છે અને એ માનવીય ભાષાઓમાં સમજવાનું છે. ઠીક છે, એટલે કે એટલા માટે ભૂગોળ જે છે એ સાયન્સની જ એક ફિલ્ડ છે, પણ એનો સમાવેશ માનવશાસ્ત્રમાં કરવામાં આવેલો છે, એટલે તો આર્ટ્સમાં અથવા તો હ્યુમેનિટીઝ બેકગ્રાઉન્ડમાં જે છે એનો સમાવેશ કરવામાં આવેલો છે. તો આટલી વસ્તુ આપણે અહીંયા સમજી. હવે આપણે આગળ વધીએ તમારા ચેપ્ટર નંબર 9, ઓકે, આપણું ઘર પૃથ્વી. આ સૌથી પહેલાં આપણે થીમને સમજવાની કોશિશ કરીએ, કે ભાઈ કે છે શું આપણું ઘર પૃથ્વી, તો કે છે શું. સૌથી પહેલાં આ ચેપ્ટરમાં તમને સોલાર સિસ્ટમ વિશે ઇન્ફોર્મેશન દેવામાં આવશે, કે ભાઈ સૂર્યમંડળ શું છે. ઓકે, અને એમાં હું તમને જે કોઈ પણ વસ્તુની ઇન્ફોર્મેશન દઈશ અથવા તો હું તમને જે કોન્સેપ્ટ ક્લિયર કરાવીશ, સપોઝ કે તમારા ટેક્સ્ટબુકમાં એક વર્ડ આવે છે કે મંદાકિની તારામંડળ, એ તમને કહેવા માંગે છે કે ભાઈ સૂર્ય જે છે, સૂર્ય સન આપણું, ઓકે, સૂર્ય એક તારો છે અને સૂર્ય જે છે એનું લોકેશન કહેવામાં આવેલું છે, કે ભાઈ મંદાકિની તારામંડળમાં સૂર્યનું લોકેશન છે, સૂર્યની સ્થિતિ છે. હવે મંદાકિની તારામંડળ એટલે શું, તો એ આપણને ન ખબર હોય, અથવા તો એ તમારી ટેક્સ્ટબુકમાં પણ નથી આપેલી એ વસ્તુ. ઓકે, તો હું અહીંયા તમારા કોન્સેપ્ટને ક્લિયર કરાવવાની કોશિશ કરીશ. સૌથી પહેલાં તો આપણે એ જ સમજવું પડે ને કે ભાઈ ગેલેક્સી શું છે. ઓકે, ગેલેક્સીને સમજ્યા પછી જ તમે ક્યાંક ને ક્યાંક આગળ વધો, કે ભાઈ હા હવે સૂર્યની ખબર પડે આપણને. પણ તમને ગેલેક્સી શું છે એ જ નથી ખબર, તો સૂર્ય વિશે આપણને ખબર નથી પડવાની. તો એ રીતે સૌથી પહેલાં હું અહીંયા તમને ગેલેક્સી વિશે ઇન્ફોર્મેશન દઈશ. ત્યારબાદ તારા અને ગ્રહો વચ્ચેનું શું ડિફરન્સ છે એના વિશે ઇન્ફોર્મેશન દઈશ. તે મતલબ કોન્સેપ્ટ તમને સમજાવવાની કોશિશ કરીશ. તે ઉપરાંત સૂર્યની જો આપણે વાત કરીએ ડિટેલમાં, સૂર્ય વિશે પણ તમને સારી રીતે સમજાવીશ. અને સૂર્ય જે છે એ કેવી રીતે તારો છે અને બાકીના બધા જે છે એ કેવી રીતે ગ્રહો છે એના વિશે પણ હું તમને સમજાવવાની કોશિશ કરીશ. સૂર્ય તારો છે અને સૂર્ય સ્વયં પ્રકાશિત છે, તો સૂર્ય સ્વયં પ્રકાશિત કેવી રીતે છે એના વિશે પણ હું તમને સમજાવીશ. મતલબ બે પ્રોસેસ હોય, એક ન્યુક્લિયર ફિઝન પ્રોસેસ અને ન્યુક્લિયર ફ્યુઝન પ્રોસેસ. એ પ્રોસેસને હું તમને સમજાવીશ ડિટેલમાં, કે ભાઈ કઈ રીતે તારો જે છે એ સ્વયં પ્રકાશિત છે, તારામાંથી કઈ રીતે સ્વયં પ્રકાશ છે અને બાકીના બધા ગ્રહો સ્વયં પ્રકાશિત નથી, તો એની પાછળનું રીઝન શું છે. આ વસ્તુ બેસિક સાયન્સ છે જે તમે ફિઝિક્સમાં ભણશો, પણ અહીંયા સમજવું એટલા માટે ઇમ્પોર્ટન્ટ છે કેમ કે આપણે યાદ રાખવાના પર્સપેક્ટિવથી અને આપણે સમજવાના પર્સપેક્ટિવથી. ઓકે, અત્યાર સુધી આપણે ગોખતા આવીએ છીએ પણ ગોખવાનો સમય નથી.
અત્યારે સમજવાનો સમય છે. અને બેસિક સાયન્સ આપણે સમજશું એટલે ક્યાંક ને ક્યાંક તમારું સાયન્સનો પણ કોન્સેપ્ટ ક્લિયર થશે. ઓકે, એટલે એવું બધું નહીં વિચારવાનું મગજમાં કે ભાઈ આ વસ્તુ અત્યારે ઇમ્પોર્ટન્ટ નથી તો પણ આપણે સમજવી પડે છે. એ સમજવી પડે, કેમ કે સૂર્ય જે છે એ તારો છે એવી વસ્તુ તો તમારી ટેક્સ્ટબુકમાં લખેલી છે. સ્ટોરીની જેમ જો યાદ રાખવું હોય તો ઇઝીલી તમારે યાદ રહી જશે. પણ તારા અને ગ્રહોમાં અલગ ડિફરન્સ શું છે એ સમજવાની વસ્તુ છે. તે ઉપરાંત ગ્રહો, ઉપગ્રહો, લઘુગ્રહો, ધૂમકેતુ અને ઉલ્કાઓ આ બધા વિશેની ઇન્ફોર્મેશન અહીંયા આપેલી છે. સૂર્ય ઉપરાંત તમામ ગ્રહોની જો આપણે વાત કરીએ તો એ આપણને અહીં આપેલું છે. ઉલ્કાની, નક્ષત્રોની એ બધી વાત અહીં આપેલી છે. તે ઉપરાંત પૃથ્વીની જો આપણે વાત કરીશું ડિટેલમાં તો પૃથ્વી જે છે એના સ્થાન, એના આકારની વાત કરવામાં આવેલી છે. ધ્રુવ તારાની વાત કરવામાં આવેલી છે. અને પૃથ્વી જે છે એના અક્ષાંશ અને રેખાંશની વાત કરવામાં આવેલી છે. અક્ષાંશ અને રેખાંશ જે છે એ ખૂબ ઇમ્પોર્ટન્ટ રોલ પ્લે કરે છે. ઠીક છે, સમય અથવા તો સ્થાન, સમય અને સ્થાન બંનેને સમજવા માટે અક્ષાંશ રેખાંશ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. એ આપણે વાળા પાર્ટમાં આપણે જોશું કે અક્ષાંશ રેખાંશ શું હોય છે અને આના ઉપરથી ક્વેશ્ચન પણ ખૂબ સારા આવે છે. તે ઉપરાંત પૃથ્વી જે છે એને આપણે અલગ ઝોનમાં અથવા તો અલગ જે છે એ કટિબંધમાં વહેંચેલી છે કે ભાઈ કર્કવૃત હોય, મકરવૃત હોય, વિષુવવૃત હોય અને આ તમામની જે મતલબ ક્લાઇમેટિક ઝોન પ્રમાણે વહેંચવામાં આવેલો છે. તમામની અંદર શું શું વિશેષતા છે. સપોઝ કે અહીંયા પોલાર છે અથવા તો ધ્રુવ છે, બંને ઉપર નીચે, તે ધ્રુવ પ્રદેશમાં ખૂબ ઠંડી હોય છે. તો શું કામ ઠંડી હોય છે? તે ઉપરાંત વચ્ચેના જે પાર્ટ છે તે ત્યાં ખૂબ ગરમી હોય છે. તો શું કામ ગરમી હોય છે? તે ઉપરાંત મિડલમાં જે પાર્ટ છે એ સમશીતોષ્ણ વાતાવરણ ધરાવે છે. તો શું કામ સમશીતોષ્ણ વાતાવરણ ધરાવે છે? સૂર્યના કિરણો જે છે એ ડાયરેક્ટલી ક્યાં અફેક્ટ કરે છે? ઠીક છે, સપોઝ કે આ અર્થ છે, પૃથ્વીનો ગોળો છે, ઠીક છે, સૂર્ય જે છે આ સૂર્ય છે એ ક્યાં એના જે રેસ છે અથવા એના જે કિરણો છે એ ક્યાં સીધા અફેક્ટ કરે છે? એ બધી વસ્તુથી દિવસ રાત, ઋતુઓમાં પરિવર્તન એ બધું આનાથી નક્કી થતું હોય છે. તો એ વિશેની પણ અહીંયા આપણે ઇન્ફોર્મેશન લેશું. તે ઉપરાંત અયન વૃત્તની મેં તમને વાત કરેલી કે ભાઈ અયન વૃત્તની પણ આપણે અહીંયા સારી રીતે ઇન્ફોર્મેશન લેશું. જીપીએસ શું છે? જીપીએસ, ઓકે, ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ, તો એના વિશેની ઇન્ફોર્મેશન પણ આપણે આ ચેપ્ટરમાં લેશું. જીપીએસ મતલબ બધાને ખબર હશે, ત્યારે ઓલમોસ્ટ બધા લોકો યુઝ કરતા જ હશે, પણ એની પાછળનું બેકગ્રાઉન્ડ છે એ હું તમને અહીંયા કહીશ. તે ઉપરાંત જે જીએમટી અને આઈડીએલ, ઓકે, જીએમટી નામ તો બધાએ ઓલમોસ્ટ સાંભળેલું હશે, ગ્રીનિચ મીન ટાઈમ, ઓકે, કે ભાઈ આ વસ્તુ શું છે, આ રેખા શું છે, ઓકે, એના વિશેની આપણે ઇન્ફોર્મેશન આવી લઈશું. અને તે ઉપરાંત આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા, કે ભાઈ કેવી રીતે દિવસ બદલાય છે અને ક્યાંથી આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા પસાર થાય છે અને તે ઉપરાંત એ વાકી ચૂકી કેમ છે અમુક જગ્યાએથી, એના વિશે પણ આપણે સમજવાની કોશિશ કરશું, કેમ કે એ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે અને એના ઉપરના ક્વેશ્ચન્સ પણ તમારી એક્ઝામમાં આવે જ છે. તે ઉપરાંત આપણે પૃથ્વીની ગતિના પ્રકાર વિશે જોશું કે ભાઈ પૃથ્વીની ગતિ જે છે એ કેવી રીતે મતલબ પરિભ્રમણ પણ કરે છે, રોટેશન પણ કરે છે અને રેવોલ્યુશન પણ કરે છે. ઠીક છે, સૂર્યની આસપાસ રેવોલ્યુશન કરે છે અને રોટેશન પણ કરે છે પોતાની ધરી પર. તો એ કેવી રીતે કરે છે એના વિશેની પણ ઇન્ફોર્મેશન લઈશું. અને આ સમજ્યા બાદ આપણને ખબર પડશે કે દિવસ રાત કેવી રીતે થાય છે. તે ઉપરાંત ઋતુઓ કેવી રીતે થાય છે. તમે જુઓ અલગ અલગ, સપોઝ કે અત્યારે વિન્ટર સિઝન ચાલતું હોય, વિન્ટર સિઝનમાં પૃથ્વી જે છે એના દક્ષિણ ભાગમાં જે છે એ ગરમી હોય, ઉત્તર ભાગમાં જે છે એ ઠંડી હોય. તો ભારતમાં જ્યારે વિન્ટર સિઝન, ભારતમાં શિયાળો ચાલતો હોય ત્યારની વાત છે, ભારતમાં સપોઝ ગરમી ચાલે છે તો દક્ષિણના ભાગમાં, પૃથ્વીના દક્ષિણના ભાગમાં જે છે એ ઠંડી ચાલતી હોય અને પૃથ્વીના ઉત્તર ભાગમાં જે છે એ ગરમી ચાલતી હોય. તો આ બધી વસ્તુ જે છે એ આપણે સારી રીતે સમજવાની કોશિશ કરશું કે ભાઈ લાંબા ટૂંકા દિવસ રાત કેવી રીતે થતા હોય છે. તે ઉપરાંત ઉત્તરાયણ અને દક્ષિણાયન શું છે, સંપાત અને લીપ વર્ષ શું છે. સંપાત જે છે એ સમજવું ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. અને લીપ વર્ષ ફેબ્રુઆરીમાં બધાને ખબર હોય તો લીપ વર્ષ શું છે એના વિશેની પણ આપણે ઇન્ફોર્મેશન લેશું. તે ઉપરાંત આપણો ખૂબ અગત્યનો ટોપિક કે ભાઈ ગ્રહણ, ઠીક છે, સૂર્યગ્રહણ અને ચંદ્રગ્રહણ ખગોળીય ઘટના છે એ કેવી રીતે થાય છે એના વિશેની બેસિક જાણકારી આપણે અહીં લેશું. અને સૂર્યગ્રહણ, ચંદ્રગ્રહણ થાય છે તો એ અમાસ અથવા તો પૂનમ આ દિવસે જ થતું હોય છે. તો દર અમાસ અને પૂનમે નથી થતું, એનું રીઝન શું છે એ તમારી ટેક્સ્ટબુકમાં નથી આપેલું, પણ હું અહીંયા સમજાવવાની કોશિશ કરીશ. ઓકે, તો આ રીતે આપણું મેં તમને એક અત્યારે જનરલ વેમાં સમજાવી દીધું કે ભાઈ આપણે શું કેવી રીતે સ્ટ્રેટેજીથી આપણે સ્ટડી કરવાની કોશિશ કરશું, એનાલિસિસ કરવાની કોશિશ કરશું જિયોગ્રાફીને. અને ખાસ કરીને આપણા ચેપ્ટર નંબર 9ની થીમ મેં સમજાવી અને કેવી રીતે આપણે એને સ્ટડી કરશું એ વિશે મેં તમને ઇન્ફોર્મેશન દીધી. ઓકે, તો કોઈ પણ પ્રકારે લેક્ચરને સ્કીપ કર્યા વગર તમે જોજો અને વચ્ચે ક્યાંય પણ તમને એવું તમને નહીં લાગે કે ભાઈ ફાલતુની વાત કરેલી છે. મારા લેક્ચરમાં હંમેશા માટે કોઈ પણ વસ્તુ, કોઈ પણ કોન્સેપ્ટ, એક વસ્તુને ઉપાડીને હું સમજાવવાની કોશિશ કરું છું.
જે લોકોએ પાછલા 1 થી 7 ચેપ્ટર નથી જોયા તો એ લોકો પહેલાં 1 થી 7 ચેપ્ટરને જોઈને વિઝિટ કરીને આવજો. ત્યારબાદ તમે જોશો કે ભાઈ ખરેખર આ લેક્ચરમાં તમને ક્યાંય પણ વચ્ચે એડવર્ટાઇઝમેન્ટની વાત આવી, પેડ પ્રમોશનની વાત આવી કે અન્ય બીજી ત્રીજી કોઈ વાત આવી અને ટાઈમ બગડી ગયો, એવી કોઈ પણ વસ્તુ આપણી ચેનલમાં થશે નહીં. તો કૃપા કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું રાખો અને લાઇક કરો, શેર કરો, ઓકે, જેથી કરીને મને મોટિવેશન મળે. જેમ સબસ્ક્રાઈબ કરશો એવી રીતે મને મોટિવેશન મળશે અને આપણે એક એક વસ્તુને સમજવાની કોશિશ કરશું. ચાહે એ વસ્તુ ભૂગોળમાં તો ખાસ કરીને એવું આવશે, ભૌતિક ભૂગોળમાં કે ઘણી બધી વસ્તુ સાયન્સને રિલેટેડ હોય તો એને પણ આપણે સમજવાની કોશિશ કરશું. ઓકે, એક્ઝામ્પલ તરીકે ન્યુક્લિયર ફ્યુઝન અને ફિઝન પ્રોસેસ તમારી ટેક્સ્ટબુકમાં નથી આપેલી, પણ આ સમજવું ખૂબ ઇમ્પોર્ટન્ટ છે, જેથી આપણને ખબર પડે કે સૂર્યમાં એવી શું પ્રોસેસ થાય છે કે જેથી કરીને સૂર્ય સ્વયં પ્રકાશિત છે. ઓકે, તો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં અને નેક્સ્ટ લેક્ચરમાં આપણે આપણું ઘર પૃથ્વી વિશે આપણે શરૂ કરશું. ઠીક છે, તો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ લેક્ચર. સ્ટે કનેક્ટેડ વિથ મી. થેન્ક યુ.